વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8 માં દ્વિતીય સત્રનો બીજો એકમ જે છે પર્યાવરણીય પ્રદૂષણ એના વિશે વાત કરવી છે। પર્યાવરણીય પ્રદૂષણ એટલે પર્યાવરણમાં આ વાતાવરણમાં અનેક જાતના પ્રદૂષણો છે ફેલાયેલા છે। એમાંથી આજે આપણે પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ આ ચાર પ્રકારના પ્રદૂષણોની વાત કરવાની છે। પણ આ પ્રદૂષણો છે કઈ રીતે ફેલાય છે તો કે આજનો આધુનિક યુગ જેમ 20મી સદી પછી 21મી સદીની શરૂઆત થઈ અને ટેકનોલોજીનો વિકાસ થયો એમ આ પ્રદૂષણો પણ ધીમે ધીમે વધતા ગયા છે। માનવી છે એ વિકાસ કરે, આગળ વધતો જાય, ધીમે ધીમે એમ વિકાસ છે એનો થતો ગયો। આપણે જોઈએ તો આજથી ઘણા બધા વર્ષો પહેલા ટીવી નહોતા, કોઈ પણ નહોતું। આજે ટીવી, સાદા મોબાઈલ આવ્યા, એના પછી એ પણ વયા ગયા, એની જગ્યાએ આધુનિક મોબાઈલ, આધુનિક ટેકનોલોજી આવી ગઈ। યંત્રોમાં જોઈએ તો એમ વાહનો પણ પેલા જે નહોતા, અત્યારે કેટલી જાતના અલગ અલગ વાહનો આવી ગયા। વીજળીની સમસ્યા છે એ દૂર થઈ ગઈ, એટલે ઘણી બધી રેલવે, વાહન વ્યવહાર, ટેલિફોન, તાર આ બધાની સુવિધા છે એ આજના ટેકનોલોજીકલ યુગમાં ખૂબ જ વધી ગઈ છે। પણ આ જે વિકાસ છે એ જેમ જેમ વધતો ગયો એની પાછળ પ્રદૂષણો પણ વધ્યા અને આ પ્રદૂષણો છે એ ફેલાવનાર કોણ તો એક મનુષ્ય જ છે, કેમ કે આપણે માણસો છીએ અને આપણે જ આ પ્રદૂષણો છે એ ફેલાવીએ છીએ। જો મનુષ્યએ વિકાસ કર્યો, વિકાસ કરવો એ સારી વાત છે, પણ એની સાથે સાથે પર્યાવરણનું એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે એને અટકાવવા માટે થઈ અને અટણ આપણે ઘણા બધા ઉપાયો છે એ વિચારવા પડે છે। એટલે પર્યાવરણ છે એને સમતુલા ન જળવાવાથી ઘણી પ્રકારની સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે। આ સમસ્યાઓ ઉદ્ભવે અને એ સમસ્યાને હિસાબે મનુષ્ય છે એને ઘણા રોગચાળાઓમાંથી અને પશુ પંખીઓ, જીવ જંતુઓ છે એની પણ નાશ પામે છે। એટલે આ અલગ અલગ જાતના પ્રદૂષણો છે એ ફેલાયેલા છે। એટલે ખાસ તો પ્રદૂષણ એટલે શું તો કે કુદરતી સ્ત્રોતોનો અમર્યાદિત ઉપયોગથી, કુદરતી સ્ત્રોતના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં જે અશુદ્ધિઓ પેદા થઈ એને આપણે પ્રદૂષણ કહીએ છીએ। એટલે કે હવા, પાણી અને પર્યાવરણ કે વાતાવરણ, વનસ્પતિ છે એમાં જે અશુદ્ધિઓ, ઘણી બધી જાતની અશુદ્ધિઓ, આપણે અલગ અલગ પ્રકારો છે એ જોઈશું એટલે આપણે ખબર પડશે, એને આપણે પ્રદૂષણ કહીએ છીએ। માનવી છે એ વિકાસ ને સ્પર્શવા માટે એટલી બધી દોટ મૂકી કે આ પર્યાવરણ છે એને પ્રદૂષિત પણ કરી નાખ્યું છે। ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા ઉદ્યોગોથી, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ છે એ મુખ્ય ગણાય છે। હવે આપણે એક એક પ્રદૂષણ છે એના વિશે ચર્ચા કરશું। સૌપ્રથમ પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન। પાણીનું પ્રદૂષણ છે એ આપણે ખબર છે કઈ કઈ રીતે ફેલાય। એક તો ખાસ કરીને જોઈએ આપણે તો આજના ઉદ્યોગમાં, આજે શહેરોમાં, મોટા મોટા શહેરોમાં ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં ક્યાંક ને ક્યાંક પાણીનો ઉપયોગ છે એ થતો હોય। આ ઉદ્યોગોનું કેમિકલ યુક્ત ગંદુ પાણી છે એ નદી નાળામાં છોડવામાં આવે એટલે પાણીનું પ્રદૂષણ છે એ ફેલાય છે। આપણે આપણું સૌરાષ્ટ્રનું ઉદાહરણ લઈએ તો જેતપુર, આપણે નજીકમાં જ આવેલું એક શહેર છે, જ્યાં સાડી ઉદ્યોગ ખૂબ મોટા પાયે છે। સાડી ઉદ્યોગને હિસાબે ત્યાં કેમિકલ યુક્ત પાણી, સાડીનું બનાવવાની જે સાડી ડ્રેસ બનાવે છે એમાં કેમિકલનો જે ઉપયોગ થાય, કેમિકલ યુક્ત પાણી છે એ જાહેરમાં છોડવામાં આવે તો અત્યારે ત્યાં આજુબાજુના ગામમાં, નદીઓમાં પણ કલર વાળું પાણી છે એ આવે છે, ખેતરોમાં પણ। એટલે એને શુદ્ધિકરણ કરવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડે અને ઘણા બધા એવા જે છાપામાં પણ આપણે જોઈતા હોય છે કે આ જે ફેક્ટરીઓ છે એને બંધ કરવા માટે એની સામે કેસ કરવામાં આવે, કેમ કે માણસનું આયુષ્ય છે એ જોખમાય છે, એના હિસાબે ઘણા બધા રોગચાળા થાય છે। એટલે પાણીનું પ્રદૂષણ છે એની રીતે થાય છે। પછી આપણે ગટરના પાણી, શહેરમાં વિકાસની સાથે સાથે ઘણી વખત ઉદ્યોગો અને કારખાનાઓ વધી ગયા, એને હિસાબે ઝૂંપડપટ્ટીઓ પણ વધી। આ ઝૂંપડપટ્ટીઓને હિસાબે અને ઘણી જગ્યાએ ખુલ્લી ગટર હોય, એ ગટરના પાણી છે એ પણ જાહેરમાં છોડવામાં આવે અને એ નદી નાળામાં જાય એટલે એ પાણીનું પ્રદૂષણ છે એ થાય છે। પછી ઔદ્યોગિકરણને કારણે વરસાદના પાણી પણ અત્યારે પ્રદૂષિત બન્યા છે। ઉદ્યોગનો ધુમાડો,
ગંધ, વરસતા પાણી સાથે ભળે અને પાણીને પ્રદૂષણ એને હિસાબે પણ થાય છે. એટલે ઘણી વખત વરસતા વરસાદમાં પણ આ પાણીનું પ્રદૂષણ છે એ જોવા મળે છે. ઉદ્યોગો અને કારખાનાઓમાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા ઉપર છોડી દેવામાં આવે ત્યારે ઘણી વખત ઘણા જળચર પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે. માછલાઓ મરી જવાના કિસ્સાઓ ઘણી વખત આપણે સમાચારોમાં અને છાપાઓમાં જોઈએ કે ઘણી વખત ઘણા બધા માછલાઓ છે. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાના છાપામાં ઘણા અહીંયા આપણા નજીકમાં જ બાટવા આવ્યું, ત્યાં બાટવા ખારો છે એની પાસે 50 કે 60 જેટલા પક્ષીઓ છે એ મૃત્યુ પામ્યા હતા. તો આ કેમિકલ યુક્ત પાણી કે હોય એની અસરના હિસાબે આવું ઘણી વખત બનતું હોય છે. પછી દરિયામાં પણ ઘણી વખત આ કેમિકલ છે એ મોટા મોટા જહાજો અને સ્ટીમરોમાં જતા હોય ત્યારે કેમિકલ ઢોળાય ત્યારે દરિયાઈ જીવસૃષ્ટિ છે એ નાશ પામે છે. તેલ ગાળણથી સમુદ્રમાં પણ આવી રીતના પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણથી એટલે કે પાણી પ્રદૂષણથી કેવા કેવા રોગો થાય છે તો કે કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો છે એ ફેલાય છે. કદાચ એટલે જ આજે આપણે ત્યાં મુસાફરીમાં, ઓફિસમાં કે શાળાએ જતા બાળકોએ પણ સાથે પાણીની બોટલ છે એ રાખવી પડે છે. આપણી નદીઓ પણ અટાણે ગટર સમાન બની ગઈ છે. મોટા ભાગની નદીઓ છે એ ગટર સમાન બની ગઈ. હમણાં આંદોલનો અને ઘણું હાલે છે. આપણા અહીંયા ઓજત નદી છે એમાં પણ ઘણા બધા ખેડૂતોએ હમણાં દરેક ખેડૂતો છે એના સરપંચો ગામના ભેગા થયા હતા અને સરકારમાં રજૂઆત કરી હતી કે ભાઈ આ ઓજત નદી છે એને રાસાયણિકયુક્ત પાણી કે એવું કેમિકલ યુક્ત પાણી છે એમાં આવે છે તો એ ન આવે એવી વ્યવસ્થા કરો. એટલે આવું ઘણું બધું પાણીનું પ્રદૂષણ છે એ બહુ ફેલાવા માંડ્યું છે. અને ગટર સમાન નદીઓ બની ગઈ. નદીઓના ગંદા પાણી ખેતી કામમાં વપરાય છે અને એને પરિણામે ઉત્પન્ન થતા પાક, શાકભાજી, ઘાસ. તો શું કરવું? તો એનો એક જ ઉપાય છે કે આપણે માનવી તરીકે આપણે દરેક વ્યક્તિએ, દરેક નાગરિકે જાગૃત થવું પડે. દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદીમાં છોડવું જોઈએ. સરકારે ઉદ્યોગો પર યોગ્ય અને કડક નિયંત્રણો રાખવા જોઈએ. આપણે પણ પાણીનો યોગ્ય વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. વિચારોમાં આપ્યું તમારી શાળા, ગામમાં પાણીની જાળવણી માટે શું શું કરી શકાય? તો કે પાણીની જાળવણી માટે આપણે યોગ્ય પાણી છે એને વાપરવું જોઈએ. એનો ક્યાંય પાણીનો બગાડ થતો હોય તો એ અટકાવવો જોઈએ. ક્યાંય લીકેજ હોય તો એને અટકાવવું જોઈએ. વરસાદી પાણી છે એનો આપણે સંગ્રહ કરવો જોઈએ. પાણી છે એ નકામું હોઈ જતું હોય તો ત્યાં વૃક્ષો વાવી અને વૃક્ષ ઉછેર પણ આપણે સાથે સાથે કરી શકીએ. હવે બીજું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન. હવાનું પ્રદૂષણ છે એ કઈ રીતે ફેલાય છે? તો એમાં આજે પાણીની જેમ જ હવાનું પ્રદૂષણ છે એ પણ એક મોટી સમસ્યા છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો છે વિકસ્યા છે. આ ઉદ્યોગોમાં છોડવામાં આવતો ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ છે એ ફેલાય છે. આજે ખનિજ તેલનો ખૂબ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. પેટ્રોલ ને ડીઝલ થી ચાલતા વાહનોમાં ધુમાડા ને હિસાબે અને વાયુઓ જેવા કે નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરેન અને કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં ભળે છે અને હવાનું પ્રદૂષણ છે એ કરે છે. હવામાં બીજું એક પ્રદૂષણ કહે તો કે જંગલો, વૃક્ષો છે એ કપાતા જાય છે. જેમ જેમ વધારે વૃક્ષો કપાતા જાય એમ હવાનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. વૃક્ષો કપાતા, વનસ્પતિ ઓછી થતા હવામાં ધૂળના રજકણો ભળે છે અને વૃક્ષો ઓછા હોવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ પણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ છે સર્જાવા માંડી. એટલે કેમિકલ યુક્ત ધુમાડાઓ છે શહેરોમાં ખાસ કરીને આ હવાનું પ્રદૂષણ છે વધારે જોવા મળે. ખાસ કરીને આપણે દિલ્હી જોઈએ તો દિલ્હીમાં અત્યારે ઘણું બધું એવું પ્રદૂષણ છે કે રોજ રોજ છાપામાં આપણે વાંચતા હોઈએ તો દિલ્હીની હવા છે એ એકદમ વધારે પ્રદૂષિત થતી જતી હોય. તે મોટા મોટા શહેરો છે એમાં ઉદ્યોગને હિસાબે હવાનું પ્રદૂષણ છે ખૂબ વધતું જાય. હવે હવાના પ્રદૂષણથી શું બીમારી થાય, કેવા રોગો થાય? તો કે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફળ જેવા રોગો છે એ થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણી વખત
પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે. હવા પ્રદૂષણથી ગરમી છે એ વધી રહી છે. કેટલીક વાર આવા વાયુ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે મોટું નુકસાન કરે છે. હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે શું કરવું જોઈએ? તો કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. એનો ચુસ્તપણે પાલન છે એ પણ થવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ફિલ્ટર થાય એવા સાધનો છે એ વિકસાવવા જોઈએ. હાલના તબક્કે આપણે જોઈએ એમ તો નવી ટેકનોલોજી BS1 BS2 અત્યારે લગભગ BS5 કે 6 ટેકનોલોજીના વાહનો છે એ આવવા માંડ્યા. એટલે કે હવામાં ઓછું પ્રદૂષણ કરે એવા વાહનો છે એ વિકસાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગો હોય એને સરકારે કડક સજા કરવી જોઈએ, બંધ કરવા જોઈએ. પેટ્રોલ ડીઝલના વાહનોમાં PUC નો કડક અમલ કરવો જોઈએ. એટલે કે પેટ્રોલ ડીઝલ થી જે વાહનો ચાલે છે એમાં PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ જે સર્ટિફિકેટ આવે એનો ચુસ્ત અમલ છે થવો જોઈએ. CNG અને PNG નો ઉપયોગ છે કરવો જોઈએ. એટલે કે પેટ્રોલની જગ્યાએ CNG જે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG પાઇપ નેશનલ ગેસ આ પ્રકારના જે ગેસ આવે છે એ ગેસનો ઉપયોગ છે એ પણ વધારે વાહનોમાં કરવો જોઈએ. ત્રીજું પ્રદૂષણ છે હવે ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન. જમીનનું પ્રદૂષણ આપણે સહેલાઈથી નજરે આવતું નથી, પણ આપણે જોઈએ તો આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીનમાં છોડી દેવાતા એ જમીન છે એ બગાડે છે. બીજી રીતે જોઈએ તો એક ઉદ્યોગો કે કારખાનાવાળો છે એ જરૂર કરતા વધારે જમીન લઈ લે અને ખેતીલાયક જે જમીન છે એ ખેતીલાયક જમીનમાં ઉદ્યોગો સ્થપાતા એ જમીન છે એ પણ એક જાતનું એનું પ્રદૂષણ છે એ થયું કહેવાય. જમીનમાં ગમે ત્યાં પ્લાસ્ટિક કચરો નાખી દઈએ અને કચરાના ઢગલાઓ થાય એ પણ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે એ એક પ્રકારનું પ્રદૂષણ છે. પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટા પ્રમાણે થવા માંડ્યો હતો. જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે. પ્લાસ્ટિક છે એ જમીનમાં ભળતું નથી. તમે દાખલા તરીકે એકાદું પ્લાસ્ટિકની કોથળીઓ થોડીક લઈ અને જમીનમાં દાટી દેજો અને 6 મહિના 5 મહિના પછી કાઢશો ને તો એ પ્લાસ્ટિકની કોથળીઓ એવી જ નીકળશે, કેમ કે એ જમીનમાં ભળતી નથી અને એ મોટું નુકસાન છે એ પર્યાવરણનું કરે છે. એટલે અત્યારે દરેક જગ્યાએ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ આપી દીધો છે અને ઘણી જગ્યાએ સ્વેચ્છાએથી પણ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ છે એ થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં આ જે શહેરી કચરો છે એ ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ, રાસાયણિક પદાર્થો જે ઉડી અને સારી જમીનમાં કે ખેતરોમાં પડે અને જમીનનું પ્રદૂષણ થાય છે. ઘણી વખત આપણે જોઈએ તો મોટા મેળાઓ થતા હોય, મોટા ઉત્સવો થતા હોય, જમણવારો થતા હોય ઘણી જાહેર જગ્યાઓમાં, અને પછી ત્યાં આપણે જઈએ તો પાછળથી ત્યાં એકદમ મોટી જાતમાં કચરો છે એ પડેલો હોય છે. હજારો આપણે સામાન્ય ઉદાહરણ જુનાગઢ આપણે લઈએ તો ત્યાં પરિક્રમા થાય છે, શિવરાત્રીના મેળા થાય અને એ પછી જોઈએ તો પરિક્રમા પછી જંગલમાંથી હજારો ટન જે કચરો છે એ કાઢવામાં આવે છે. તો આ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. એટલે આવું પ્રદૂષણ છે એ માનવ સમાજ માટે અને પશુ પક્ષીઓ કે દરેક જે જીવ સૃષ્ટિ છે એના માટે નુકસાનકારક છે. એટલે ઘણી વખત ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ જમીનને બગાડવામાં પણ એ પણ જમીનનું પ્રદૂષણ અને પર્યાવરણને ભોગે કે એનું પણ નુકસાન છે થાય છે. પ્રદૂષણ એક એવી ચેઇન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? તો આપણે આપણી રીતે અને આપણે પોતાએ કંઈક નક્કી કરવું પડે કે હું પણ આ પ્રદૂષણ છે એને ઘટાડવા માટે પ્રયાસો કરીશ. દાખલા તરીકે પ્લાસ્ટિકની કપમાં ચા પીવી નહીં, પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુ લેવી. એટલે આપણે પણ નક્કી કરવું પડે કે હું પણ પ્લાસ્ટિકની પ્લાસ્ટિકમાં ક્યારેય ચા નહીં પીવું. બજારમાં કે ક્યાંય પણ જાય શાકભાજી કે કોઈ વસ્તુ લેવા તો ઘરેથી કે કાપડની થેલી લઈને જ જાય. તો આવું નક્કી કરશું તો ધીમે ધીમે આવા પ્રદૂષણો છે એ ઘટશે. આ પ્રદૂષણ છે જમીનનું પ્રદૂષણ. તો એનાથી કેવા રોગ થાય? તો કે આજે ઉદ્યોગોમાં અને ખેતીમાં આવા ગટરના પાણીનો ઉપયોગ થાય
તો ઉપજાઉ જે જમીન છે એમાંથી ઉગતા પાકો છે, અનાજ શાકભાજી એ પણ દૂષિત થવા લાગ્યા. એને હિસાબે ક્ષય અને હાડકાના રોગો જેવા રોગો છે એ ફેલાય છે. ભૂમિનું પ્રદૂષણ છે એને અટકાવવું હોય તો કે જ્યાં ત્યાં આપણે કચરો કરવો જોઈએ નહીં. ભૂમિ પ્રદૂષણને આપણે અટકાવવું હોય તો ખેતીમાં સારું પાણી નો ઉપયોગ છે એ કરવો જોઈએ. પ્લાસ્ટિક અને કેમિકલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર, દેશી ખાતરો છે એ વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓનો બિનજરૂરી ઉપયોગ કે વધારે ઉપયોગ છે એ કરવો જોઈએ નહીં. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રદૂષણને બચાવવું જોઈએ. ટપક સિંચાઈ પદ્ધતિ કે આવી પદ્ધતિઓ છે ખેતીમાં કરવી જોઈએ. ત્યાર પછી આપણે છેલ્લું પ્રદૂષણ જોઈએ હવે, ધ્વનિ અથવા તો અવાજનું પ્રદૂષણ એટલે કે નોઇઝ પોલ્યુશન. વાયુ, જળ અને હવે પછી આપણે જોઈએ આ ધ્વનિ પ્રદૂષણ અથવા તો ઘોંઘાટ કે અવાજનું પ્રદૂષણ પણ આપણે કહી શકીએ. ધ્વનિ પ્રદૂષણ આપણે એમ થાય કે અવાજનું કઈ પ્રદૂષણ હોય, પણ આપણે જરૂરિયાત કરતા વધારે અવાજ છે એ પણ પ્રદૂષણ છે એ ફેલાવે છે. કારખાનામાં ચાલતા યંત્રોના વાહનને કારણે અવાજ થતો હોય. ઘણા કારખાનામાં ઘણા બધા એવા યંત્રો હોય, જૂના પુરાણા યંત્રો, તો એ બહુ અવાજ કરતા હોય તો એ એક પ્રકારનું પ્રદૂષણ છે. તેનો અવાજ ઊંચો હોય અને અવાજનું પ્રદૂષણ ફેલાવે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા છે એ ઉત્સવ પ્રિય પ્રજા છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો છે ઉજવાય, અનેક તહેવારો છે એ ઉજવાતા હોય છે, જેમાં મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડ વાજા કે ઢોલ કે ડીજે છે એ વગાડવામાં આવે અને અવાજનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણીમાં કે કોઈ પણ મોટા રમોત્સવ અથવા મોટી ક્રિકેટ જેવી રમતો છે આપણા દેશમાં ખૂબ લોકપ્રિય છે, તો એમાં વિજય થવાથી ગામે ગામ કે ઘણી જગ્યાએ આવા ફટાકડા ફોડવામાં આવે, ડીજે વગાડવામાં આવે અને સરઘસો કાઢવામાં આવે, એ પણ એક જાતનું અવાજનું પ્રદૂષણ છે. શહેરોમાં બસ, રિક્ષા, દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં છે, જે અયોગ્ય પાર્કિંગ કરવાથી ઘણી વખત વાહનોનો ભરાવો થાય અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે. એટલે ઘણી વખત વચ્ચેથી કોઈ પાર્કિંગ કરી દે અથવા રોડ વચ્ચે ઘણા વાહનો ઉભા રાખી દે અને પછી ઘણા બધા લોકો છે હોર્નો વગાડે રાખે અને એક પ્રકારનું અવાજનું પ્રદૂષણ છે એ ફેલાવે છે. એટલે અવાજનું પ્રદૂષણ છે એ આપને લાગે સામાન્ય, પણ આ પ્રદૂષણ પણ માણસ માટે, પશુ પંખીઓ માટે, જીવજંતુઓ માટે નુકસાનકારક છે. આપણા ઘરે આપણે ટીવી જોતા ત્યારે આપણે સંભળાય એટલો યોગ્ય અવાજ રાખવો જોઈએ. આજુબાજુમાં 5-6 ઘર સુધી સંભળાય એટલો અવાજ છે હોવો જોઈએ નહીં. એક પ્રકારનું અવાજનું પ્રદૂષણ છે એ ફેલાવે છે. અવાજના પ્રદૂષણથી શું નુકસાની થાય તો કે અવાજના પ્રદૂષણ, ઘોંઘાટને કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું છે એ માણસનું વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિમાં પણ વિપરીત અસર જોવા મળે. ઘણા કીટકો અને જીવાણુ જે આપણે ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલો, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલેન્ટ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવા આપણે તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. એટલે કે આવી જગ્યાઓ આપણે રસ્તા ઉપર જતા હોય તો ત્યાં લખ્યું હોય નો હોર્ન અથવા સાયલેન્ટ પ્લીઝ, કારણ કે ત્યાં હોસ્પિટલ છે, દવાખાનું છે અથવા તો શાળા હોય, આવી જગ્યાઓ છે જ્યાં ખોટો ઘોંઘાટ કરવો જોઈએ નહીં. એવા બેનરો છે, એવા ચિહ્નો છે એ ત્યાં મૂકેલા હોય છે. આને ઘટાડવા માટે શું તો કે નાગરિક પોતે જ સમજે તે એનો ઉપાય છે. આપણે એવા ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા યંત્રો વગાડવા ન જોઈએ, ફટાકડા ન ફોડવા જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, PUC ના નિયમનો કડક અમલ કરાવવો જોઈએ, વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ, વધુ પડતા અવાજ કરતા યંત્રો હોય તો એને યોગ્ય સમયે રિપેર કરાવવા જોઈએ અથવા તો બદલાવા જોઈએ, વનીકરણ છે એ કરવું જોઈએ, વાહનોના અવાજને ઘટાડવા રસ્તાની આજુબાજુએ વૃક્ષો વાવવા જોઈએ, રસ્તા પહોળા બનાવવા જોઈએ, વધુ પડતી ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી છે એ જ આપણે પ્રદૂષણથી બચાવી શકે છે.
છેલ્લે આમાં આપેલું છે થોડું કે પાણી કેટલું અમૂલ્ય છે એ બધાને સમજાય છે. આપણે બધાને સમજાય કે પાણી કેટલું બધું કિંમતી છે. મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતા લેતા નથી. જ્યારે આપણે ક્યાંક બહાર જઈએ ત્યારે મિનરલ વોટરની જે બોટલ ખરીદીએ ત્યારે આપણે એની કટોકટીની મહત્વ છે એ સમજાતું નથી. પણ પાણી છે એ ખૂબ જ જરૂરી છે આપણા માટે. એટલે જ ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે અને એને વેપારની વસ્તુ છે એ બનાવવી એ નૈતિક ગુનો છે. કાયદાકીય ગુનો નથી, પણ નૈતિક રીતે ગુનો છે. માનવ સર્જિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ છે એ ખૂબ જ મહત્વનું છે અને પાણીના પ્રદૂષણ ની જવાબદારી આપણે પોતે બધા લઈએ તો જ પાણીનું પ્રદૂષણ છે એ આપણે ઘટાડી શકીએ. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે એને ખાલી સમજૂતી મેળવી લઈએ તો પેલા નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રદૂષણ એટલે શું? તો કે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં જે અશુદ્ધિઓ પેદા થઈ એને આપણે પ્રદૂષણ કહીએ. પછી મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ કરે? તો મેડિકલ વેસ્ટ એટલે કે દવાખાનાનો કચરો જે જમીન ઉપર છોડવામાં આવે તો એ પણ મોટું પ્રદૂષણ છે ફેલાવવામાં આવે. કેમ કે એ દવાખાનાનો કચરોમાં દવાઓ છે, ઇન્જેક્શનો છે, ઘણી બધી એવી વસ્તુઓ છે એ જમીન ઉપર જો એને નાખવામાં આવે તો ઘણી વખત કોઈ વ્યક્તિ, પશુ પંખીઓ કે જીવજંતુઓ ને ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. પછી ઇલેક્ટ્રોનિક સાધનો કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે કેવી રીતે? તો કે હા, અવાજનું પ્રદૂષણ. ઇલેક્ટ્રોનિક સાધનો, ટેપ, ટીવી, વાહનો છે એ બધા અવાજનું પ્રદૂષણ ફેલાવે છે. અને એ કેવી રીતે? તો કે વધુ પડતો ઘોંઘાટ જ્યારે થાય ત્યારે એનું પ્રદૂષણ ફેલાવે છે. તમને કેવું વાતાવરણ ગમે? કેમ? તો કે સારું અને સ્વચ્છ વાતાવરણ, પ્રદૂષણ રહિત વાતાવરણો એ બધાને ગમે છે. કેમ? તો કે એ વાતાવરણમાં મનુષ્ય, પશુ પંખીઓ, જીવજંતુઓ કોઈ પણ કોઈ રોગચાળો થવાની બીક રહેતી નથી. પછી નીચેનાનો તમારા જીવન સાથે શું સંબંધ છે? તો ખેતર. આપણે ખેતી માટે અલગ અલગ પાકો આપણા ખોરાકની મુખ્ય જરૂરિયાત છે એ પૂર્ણ કરે છે. શાળા તો કે આપણે સારું જીવન જીવવા માટે અને શૈક્ષણિક અનુભવો છે એ પૂરા પાડે છે. સારામાં સારું નાગરિક આપણે બનાવે છે. રાજ્ય તો આપણું રાજ્ય છે. પછી દેશ છે તો આપણું રાજ્ય, આપણો દેશ છે એ આપણે સારી સુવિધાઓ પૂરી પાડે છે. રસ્તા, વીજળી, પાણી, આ બધી સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી એ લે છે. પછી છેલ્લે જોડકા જોડો છે તો એક બાજુ એના ઉદાહરણો છે અને એક બાજુ એના પ્રદૂષણના પ્રકાર છે. તો ગટરનું પાણી તો એની સામે શું આવશે? તો કે પાણીનું પ્રદૂષણ. બીજું દમનો રોગ. તો દમનો રોગ ક્યાં પ્રદૂષણથી થાય? તો કે હવાના પ્રદૂષણથી. ત્રીજું છે રાસાયણિક ખાતરો અને દવાઓ છંટકાવ. તો રાસાયણિક ખાતરો અને દવાઓ તો જમીનનું પ્રદૂષણ અથવા તો ભૂમિનું પ્રદૂષણ થાય છે. અને ચોથું 80 ડેસિબલનો અવાજ એટલે કે અવાજનું પ્રદૂષણ અથવા તો ધ્વનિ પ્રદૂષણ. એટલે આવી રીતના આપણે આખા 4 પ્રદૂષણો જોયા અને એના વિશે સમજૂતી મેળવી. હવે આના પછી આપણે એના પછીના પાઠનો વિડીયો બનાવશું અને જોઈશું. અસ્તુ. આભાર.